નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 21 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર। તો આજનું જે મિત્રો બજાર છે કેવું રહી શકે છે, સાથે ડુંગળીના જે ખેડૂતો છે એમને આજે કેટલા ભાવ મળ્યા છે અને શું ભાવમાં વધારો કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો ડુંગળી બજારની અપડેટથી શરૂઆત કરીએ તો ડુંગળી બજારમાં મિત્રો એકાએક અત્યારે મિત્રો ઘટાડા જોવા મળી રહ્યા છે। અત્યારે વાત કરીએ ડુંગળી બજારની એક અઠવાડિયાની અંદર, તો મિત્રો આના અઠવાડિયાની અંદર આજે છેલ્લો દિવસ છે અને અત્યાર સુધીમાં ડુંગળીના ભાવમાં 200થી લઈને 300 રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે। જે ડુંગળીના વાત કરીએ તો જે લાલ ડુંગળી હતી એના જે ખેડૂતોને ભાવ મળતા હતા એ અત્યારે મિત્રો 500થી 700 રૂપિયા વચ્ચે ભાવ મળતા હતા, પરંતુ અત્યારે વાત કરીએ તો 250થી 300 રૂપિયા સુધી ખેડૂતોને જે ડુંગળીના ભાવ છે માંડ મળી રહ્યા છે। એટલે ડુંગળીના ભાવમાં ઓલ ઓવર વાત કરીએ તો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ ડુંગળીના અત્યારના સૌથી ઊંચા ભાવની, તો જે લાલ ડુંગળી છે એના મિત્રો સૌથી ઊંચા ભાવ આપણે મહુવાની અંદર 435 રૂપિયા જોવા મળી રહ્યા છે। લાલ ડુંગળીને પ્રીવિયસ ડેની સરખામણીએ વાત કરીએ તો જે ભાવ હતા એ 500 રૂપિયા પ્લસ મહુવાની અંદર જ હતા, પરંતુ અત્યારે વાત કરીએ તો ઘટીને 435 રૂપિયા આવી ગયા છે। સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીના પણ મહુવાની અંદર ભાવ સૌથી ઊંચા છે। 512 રૂપિયા સાથે અત્યારે ડુંગળી મહુવાની અંદર લીડ કરી રહી છે। આ ઉપરાંત તમને ફરી એકવાર જણાવું કે મહુવામાં મિત્રો અલગ અલગ રાજ્યના વેપારીઓ આવીને ખરીદી કરી રહ્યા છે, જેના લીધે ડુંગળીની આવકો પણ ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે અને ભાવ નીચા મોટા દબાયેલા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત આવકોની વાત કરીએ તો લાલ ડુંગળીની મિત્રો 92,443 ગુણી, જ્યારે સફેદ ડુંગળી 22,700 ગુણની આવક મિત્રો ડુંગળીની જોવા મળી છે। એટલે કે આવકો પણ વધી રહી છે અને ભાવમાં નીચો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।